ધબકારો રિલીઝ થઈને ત્યારથી ઉમરોની રસ્તે જ ચાલે છે. ઉમરોનું જે દિવસનું પહેલા દિવસનું હતું, બીજા દિવસનું હતું, ત્રીજા દિવસનું હતું, પહેલા 3 દિવસનું હતું, એ જ ગતિએ એનાથી એક ડગલું આગળ, એનાથી થોડી વધારે સ્પીડમાં, પણ રસ્તો એ જ છે. ત્રીજા દિવસની તમને વાત કરું ને તો રવિવારના દિવસે મને એવું હતું કે શો વધશે, પણ શો ન વધ્યા, રાજ્યો વધ્યા. પહેલાં મહારાષ્ટ્રમાં હતી, ગુજરાતમાં હતી અને રાજસ્થાનમાં હતી અને એનસીઆરમાં હતી. એમાં રાજસ્થાનમાં તો રવિવારે પણ કેન્સલ થયેલા શો, રવિવારે કલેક્શન નથી. તેલંગાણા અને વેસ્ટ બંગાળ 2 જગ્યાએ આ ફિલ્મ ચાલી. એમાંથી વેસ્ટ બંગાળમાં તમને કહું ને તો 100% ઓક્યુપન્સી હતી. બોલો, વેસ્ટ બંગાળની તમને વાત કરું તો ત્યાં 3 શો હતા, 600 ટિકિટ વેચાણી હતી, બરોબર. 1,13,000 રૂપિયાનું કલેક્શન આવ્યું અને ઓક્યુપન્સી 100%ની હતી. પછી તેલંગાણાની વાત કરું તો ત્યાં 3 શો હતા અને 500 ટિકિટ વેચાણી હતી, બરોબર. ત્યાંથી 80,000 રૂપિયાનું કલેક્શન આવ્યું. કલેક્શન એનસીઆરમાંથી પણ ખૂબ સરસ આવ્યું છે. ત્યાં 2 શો હતા, 157 ટિકિટ ગઈ છે અને 34,000 રૂપિયાનું કલેક્શન આવ્યું છે. એટલે ગુજરાતી ફિલ્મના કલેક્શન એનસીઆરમાંથી 34,000 એટલે સારું તો કહેવાય છે. પછી ગુજરાતમાં 807 શો હતા અને મહારાષ્ટ્રમાં 54 શો હતા, જ્યાં શો શુક્રવાર અને શનિવારે પણ લગભગ 50-55ની આસપાસ જ હતા. પછી મેં ગૂગલને પૂછ્યું, મેં કીધું આનું બજેટ કેટલું છે? તો મને કે 1 કરોડ રૂપિયા છે બજેટ. એટલે મેં કીધું જો 1 કરોડ રૂપિયા બજેટ હોય તો નડિયાદવાલા ફરીવાર ઇન્ટરેસ્ટ ધરાવશે કે ચાલો આપણે ફરીવાર એકવાર આપણે ગુજરાતી ફિલ્મમાં ઇન્વેસ્ટ કરીએ અને ડિરેક્ટર આપણા અભિષેકભાઈ જ હશે, આવું મને લાગે છે. કારણ કે 3 દિવસની અંદર બજેટ રિકવર થઈ ગયું ભાઈ, એટલે કંઈ નાની વાત નથી. ટિકિટની વાત કરું તો ખૂબ સરસ ટિકિટનું વેચાણ થયું છે. 35,340 ટિકિટ વેચાણી છે 3 દિવસની થઈ અને 74,446 ટિકિટ વેચાણી છે શુક્ર, શનિ, રવિ 3 દિવસની થઈને. રવિવારની ઓક્યુપન્સીની તમને વાત કરું તો 23%ની ઓક્યુપન્સી ડબલ થઈ ગઈ, સીધી ડબલ થઈ ગઈ છે. શનિવારે 13%ની હતી અને ડબલની પણ ડબલની બાજુની જ કહેવાય ને, 23%ની ઓક્યુપન્સી રવિવારની થઈ ગઈ છે. 871 શોમાં ઘટાડો થયો છે, 8 શો ઘટ્યા છે. રવિવારે 871 શો છે. ગ્રોસ કલેક્શન તમને કહું તો આવ્યું છે 82,95,000 રૂપિયા, ખૂબ સરસ કલેક્શન છે. અને નેટ કલેક્શન આવ્યું છે 70,29,000 રૂપિયા. ટોટલ તમને કહું શુક્ર, શનિ, રવિ 3 દિવસનું તો ગ્રોસ થાય છે 1,78,00,000, નેટ થાય છે 1,55,00,000. આપણું પ્રિડિક્શન એવું હતું કે ગ્રોસ લગભગ 1.5 કરોડની આસપાસ થશે, આવું પ્રિડિક્શન હતું. પણ ગ્રોસ નહીં તો નેટ થઈ ગયું 1.5 કરોડ, એમાં શું વાંધો જે હોય. એટલે આ રીતનું કલેક્શન છે અને ખૂબ સરસ ફિલ્મ ચાલી રહી છે. ટિકિટ, ઓક્યુપન્સી, શો ગુજરાત, મહારાષ્ટ્ર સિવાય પણ અલગ અલગ રાજ્યોમાં ફિલ્મ ચાલી રહી છે. ઓક્યુપન્સી પણ જબ્બર મળી રહી છે. વેસ્ટ બંગાળમાં મેં તમને કીધું એમ 100%ની ઓક્યુપન્સી હતી અને અત્યારે ઉમરો કરતાં એક ડગલું આગળ ફિલ્મ ચાલી રહી છે. હવે સોમવારથી શું આનું રિઝલ્ટ આવે છે જોવાનું છે, કારણ કે આખો મહિનો ફિલ્મોની ભરમાર છે, ફિલ્મોની ટ્રાફિક છે. કોણ રમે છે અને કોણ કેટલું સહન કરે છે એ બધું જ આપણે આ મહિનામાં જોવાનું છે. આખું અઠવાડિયું છે હજી ખુલ્લું આ ફિલ્મને રમવા માટે. સોમવારના દિવસે શું થાય છે એ જોઈશું આપણે. ધન્યવાદ.